સુરત લોકસભા બેઠક ભાજપ બિનહરીફ જીત્યું છે, પરંતુ નવસારી અને બારડોલી લોકસભા બેઠકના કેટલાક વિસ્તારમાં સુરત જિલ્લામાં આવતા હોવાથી ત્યાંના મતદારો મત આપી શકશે। લોકસભાની ચૂંટણી 2024માં સુરત બેઠક સમગ્ર ભારતમાં પ્રખ્યાત બની ગઈ છે। આ બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું છે। આ બેઠકના મતદાતાઓ મતદાન નહીં કરી શકે તેવા સંજોગો સર્જાઈ ગયા છે। જો કે સુરત શહેર અને જિલ્લામાં નવસારી અને બારડોલી લોકસભા વિસ્તાર આવવાને કારણે આશરે 30 લાખથી વધુ મતદાતા 7મી મેના રોજ મતદાન કરી શકશે। સુરત શહેરના લિંબાયત, ઉધના, મજુરા, 84 વિસ્તારમાં રહેતા લોકો અને સાથે જિલ્લામાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા વિધાનસભા વિસ્તારમાં રહેતા કુલ 30 લાખ જેટલા મતદારો મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકશે। આ વિષયક માહિતી મળી રહે તે માટે ચૂંટણી પંચે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યા છે, જેથી લોકો પોતાના વિધાનસભા બેઠક અંગેની જાણકારી પરથી જાણી શકશે કે તેઓ મતદાન કરી શકશે કે નહીં। સૂચના સુરતના ચૂંટણી અધિકારી ડૉક્ટર સૌરભ પારકીએ જણાવ્યું હતું કે સુરતના મતદારો જે અસમંજસની સ્થિતિમાં છે તેની પાછળ કારણ એ છે કે આપણા સુરત શહેરની કુલ 16 વિધાનસભા વિસ્તાર આવેલ છે, જેની અંદર સુરત લોકસભા બેઠક 24 છે। બિનહરીફ થઈ છે તેની અંદર માત્ર 7 જ વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે। તે ઉપરાંત પણ જે પણ વિધાનસભા બેઠક છે ત્યાં મતદાન થશે, જેમાં બારડોલી, નવસારી લોકસભા લાગે છે, પરંતુ હદ વિસ્તાર સુરતમાં આવે છે। બારડોલી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાના વિસ્તાર આવે છે। આવી જ રીતે નવસારી લોકસભા વિસ્તાર છે, જેની અંદર સુરતનું લિંબાયત, ઉધના, 84, મજુરા વિધાનસભા બેઠકના મતદારો મતદાન કરી શકે છે। આપણે સુરતવાળી જે કે છે એનું આખું અહેવાલ છે આપણે ઇલેક્શન કમિશનમાં કરી દીધું છે, એટલે આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે બારડોલી અને નવસારી પૂરતું મર્યાદિત રાખીએ। ફર્સ્ટ ટાઈમ વોટરની આપણી જાણકારી આપી છે, અને જે યુવા મતદારો છે હવે જે બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં જે 36,694 એ 19-20 વાળા છે, અને 29 સુધીમાં 3,18,703 છે। એ રીતે જ નવસારીમાં એકડો 2,66,373 છે, જે સુરત સિટીમાં સમાવેશ થાય છે।